પોલીસની નવી પોલીસ કમિશનર કચેરી ઉદ્ઘાટન થતા પહેલા વિવાદોમાં આવી રહી છે। નવી પોલીસ કમિશનર ઓફિસના કમ્પાઉન્ડમાં પોલીસ કર્મચારીના આપઘાતની ઘટના બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવી પોલીસ કમિશનર કચેરીના ઉદ્ઘાટન પહેલા જ ઉદ્ઘાટન સમારોહ માટે બનાવવામાં આવી રહેલો વિશાળ ડોમનો કેટલોક ભાગ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી। ડોમનો ભાગ ધરાશાયી થતા 3 જેટલા મજૂરો દટાયા હતા। હાજર પોલીસ કર્મચારીઓએ દટાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં નવી પોલીસ કમિશનર ઓફિસ તૈયાર કરવામાં આવી છે, જેનું 3 ઓક્ટોબર એટલે કે નવરાત્રીના પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે। કેન્દ્રીય ગૃહમંત્રીના ઉદ્ઘાટન સમારોહના કાર્યક્રમ માટે નવી પોલીસ કમિશનર કચેરીના કમ્પાઉન્ડમાં જ વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેની કામગીરી ચાલી રહી હતી। એ દરમિયાન સવારના સમયે અચાનક જ એક ડોમનો ભાગ ધરાશાયી થતા ત્યાં કામ કરી રહેલા 3 જેટલા મજૂરો ઉપર પડ્યો હતો, જેના કારણે તેમને ઈજા થઈ હતી। ડોમ પડવાની ઘટના બનતા ત્યાં કેટલાક પોલીસ કર્મીઓ હાજર હતા, તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને દબાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા। મજૂરોને ઈજા થતા 108 મારફત અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આમ 3 મજૂરને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે। નવી પોલીસ કમિશનર ઓફિસના ઉદ્ઘાટન થવા પહેલા જ દુર્ઘટના સામે આવી છે। જે મજૂરો કામ કરી રહ્યા હતા તેમને સેફટીના સાધનો આપવામાં આવ્યા હતા કે કેમ, એમ જ કોઈ કોન્ટ્રાક્ટરના સુપરવિઝન હેઠળ યોગ્ય રીતે કામગીરી થતી હતી કે નહીં એ અંગે તપાસ કરવામાં આવશે। નવી પોલીસ કમિશનર ઓફિસના ઉદ્ઘાટનને લઈને હવે ચર્ચા જાગી છે કે ઉદ્ઘાટન થાય એની પહેલા જ નાની મોટી દુર્ઘટના બની રહી છે। 15 ઓગસ્ટના રોજ એક પોલીસ કોન્સ્ટેબલે પોતાની રાઇફલ વડે નવી પોલીસ કમિશનર ઓફિસમાં જ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો। આપઘાત કર્યાના 2 દિવસ પહેલા જ તેમને નવી પોલીસ કમિશનર ઓફિસમાં ફરજ માટે મૂકવામાં